હમણાં તમે જુઓ તો બે દારૂડિયા ધાબા ઉપર હુઈ રહેવા ગયા હો, બરોબર ફૂલ થઈને ડૂલ થઈને. થોડી વારથી વરસાદ ચાલુ થયો એટલે એક દારૂડિયો કે એટલે હેડે નેચે જતા રહીએ, વરસાદમાં વાદળામાં કાણા પડી ગયા છે. હવે પાણી પડેરું અને એટલામાં કડૂડ ભડૂડ થઈને વીજળીનો ચમકારો થયો એટલે બીજો બોલ્યો કે લ્યા ઘડીક શાંતિ રાખ, વેલ્ડિંગ વાળા આવી ગયા છે, કોણ હમણાં સાધી દી છે ને પૂરી દી છે. મારી પત્ની મને કે આ વરસાદ કેમ અલગ અલગ જગ્યાએ થાય છે, એક દિવસ અહીંયા થાય, એક દિવસ વળી 50 કિલોમીટર દૂર થાય, એક દિવસ બીજા રાજ્યમાં થાય, આવું કેમ એક સાથે બધી જગ્યાએ એક જ સાથે તૂટી પડતો હોય તો સારું નહીં. એટલે મેં કીધું ઓલી વીજળી જે થાય ને એ વીજળી નથી, ભગવાન બત્યું કરી કરીને અજવાળું કરી કરીને ચેક કરે છે ક્યાં વરસવું ને ક્યાં ના વરસવું. એટલે ક્યાં પાપ વધારે છે ને ક્યાં ઓછું છે, એટલે ભગવાન બધું અત્યારે જોઈને બધું હાલે છે. હા, તમે જો સુરજ દાદાનો હમણાં ફોન નંબર લાગી ગયો, મેં વળી લગાવ્યો કોલ, સુરજ દાદાએ રિસીવ કર્યો. મેં કીધું સુરજ દાદા નમસ્કાર, બીજું બધું તો ઠીક છે પણ આ વર્ષા આવે એટલે તમે હંતાઈ ચમ જો છો, અમારી ઘોડ બૈરથી બીને અમે તો બૈરથ અમને મારે એટલે અમે તો બી હંતાઈ જાઓ, પણ તમે આ વર્ષા આવે તમે કેમ હંતાઈ જો. સુરજ દાદાએ મસ્ત જવાબ આલ્યો મને કે બેટા લેડીઝ હારે કોણ માથાકૂટ કરે, એ આવે ને ખેલ કરે ને જ્યાં ઘડી કૂદકા મારે ત્યાં ઘડી આપણે હંતાઈને રહેવાનું. હા, પછી બહાર હમણાં એક ગામડાના કાકા બેંકમાં જઈને જોરથી બૂમ પાડ્યો કે લાલ રબડનું નોટોનું બંડલ કોઈનું ખોવરાય છે, એટલે બેંકમાં બધાય હાથ ઓછા કર્યા. હા, કાકો કે લો આ રબડ, નોટો તો કોક લઈ ગયું. હા શું પછી તો બધાએ ભેગા થઈને કાકાને તો ધોઈ નાખ્યા. ફૂલ થઈને ઘરે આવ્યો ને એની પત્નીને કે હું સરપંચ બની જાઉં ને તો આખા ગામને બદલી નાખું, અને મુખ્યમંત્રી બની જાઉં ને તો આખા રાજ્યને બદલી નાખું, અને એમાં જો વડાપ્રધાન બનવું ને તો આખા દેશને બદલી નાખું. એની પત્ની કે તમને શું મોદી કાકે બટકું ભર્યું છે, કઈ ગયા છે, દારૂ પીવાનું ઓછું કરો, આ હવારાના લોજી સમજીને મારી હાડી પહેરીને ફરો રાશો, એ બદલો પહેલા. નથી સારા લાગતા. ચૂંટણી વખતે એક દારૂડિયો ફૂલ થઈને વોટ આપવા નીકળી ગયો વોટ મથક ઉપર, મતદાન મથક ઉપર પહોંચ્યો અને એનો નંબર આવ્યો વોટિંગ કરવાનો, એટલે પોતે તો વોટ મશીન ઉપર આમ કેટલા સમયથી વોટ ના કરીને એમને એમ ઊભા જોઈ રહ્યા, યાદ આમ કરે કાંક યાદ કરે. એટલે અધિકારી કંટાળીને કે ભાઈ ક્યારના ઊભા છો, વોટ કરવાનું હોય તો કરી અને નીકળો ને યાર, બીજાનો નંબર આવવા દો. પેલો ભાઈ દારૂડિયો કે અય સાહેબ તમને ખબર ના પડે, હું યાદ કરું છું કે રાતે મને પાયો તો કને, કયા ઉમેદવારે મને દારૂ પાયો એને વોટ આપવાનું છે, યાદ આવતું નથી. આમ કરીને અધિકારી ચક્કર ખાઈ ગયા. બોલો. મારા મિત્રને તમે જુઓ તો હમણાં સાસરિયામાંથી ફોન આવ્યો, મારી બાજુમાં મારો મિત્ર બેઠો હતો, એટલે ફોન રિસીવ કર્યો ને સામેથી સાસુમાં એની સાસુમાં બોલ્યા કે જમીરાજ તમારે ત્યાં વાવાઝોડાની અસર કેવી છે. મારો મિત્ર કંટાળેલો હતો, 18 વર્ષે પૂછો છો કે વાવાઝોડાની અસર કેવી છે, વાવાઝોડું ઘરે રોટલા બનાવેલું છે. ફોન કટ કરી દીધો. બોલો. હા હું હવે બધા ફોન નહીં કરે લગભગ. એક દર્દી ડોક્ટર જોડે ગયો કે ડોક્ટર સાહેબ આમ પેટ પકડીને તમે જુઓ તો લોસ પોસ થઈ ગયેલો, કે સાહેબ કાલ સવારના મને પાતળા ઝાડા થાય છે. ડોક્ટર સાહેબ કે થવા દે ને, તારે છે એના સોણા થાપ પહોંચે. કેટલી ડિગ્રી વાળા. તમારો કોઈ મિત્ર દારૂડિયો હોય ને તો એની જોડે ઊભા હોય તો ઘડી ઉધ્રોહ ના ખાતા. એ ટણપો એવી જ સલાહ હાલશે કે એક પેક મારી લે તરત મટી જાય. દારૂડિયાનું જ્ઞાન. હા,
આવી સલાહ હાલે. બસ એક પરણેલા પુરુષને એક ભાઈએ પૂછ્યું કે ભાઈ લગ્ન પહેલા તમે શું કરતા હતા? તમે જુઓ તો બિચારાની આંખોમાં જળજળિયા આવી ગયા. બોલો. અને આમ બસકા ખાતો ખાતો એટલું જ બોલ્યો કે લગ્ન પહેલા હું મારું ધાર્યું કરતો હતો, હવે નથી થતું. છૂટા વેલણ આવે. હા આવું. તો મિત્રો, વિડીયોમાં વધારે સમય ના લેતા વિડીયો અહીંયા પૂરો કરું છું. જોક્સ ખરેખર તમને ગમ્યા હશે, મજા આવી હશે, આનંદ થયો હશે એવી આશા રાખું છું. તો મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે, ભરપૂર આનંદ સાથે. તો આ વિડીયાને પણ એક લાઈક કરતા જાજો, ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો, કોમેન્ટ કરતા રહો, મજા આવે. તો રજા માગું છું. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.